અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં ધૂમધામથી થઈ રહી છે। ત્યારે વોર્ડ નંબર 11ના કાઉન્સિલર મહાલક્ષ્મીબેન સેઠિયા દ્વારા દિવાળીપુરા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ લખેલી રંગોળી બનાવવામાં આવી। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં પ્રભાત ફેરી, લાડુ વિતરણ જેવા અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 11ના કાઉન્સિલર મહાલક્ષ્મીબેન સેઠિયા દ્વારા દિવાળીપુરા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શ્રી રામ લખેલી રંગોળી બનાવવામાં આવી। સરસ રંગોળી કાઉન્સિલર દ્વારા બનાવવામાં આવી છે, સાથે શ્રી રામ પણ લખવામાં આવ્યું છે। 500 વર્ષ દરમિયાન 500 વર્ષ પછી આજે આપણા પ્રભુ રામ શ્રી રામ અયોધ્યા વિરાજમાન થઈ રહ્યા છે। તે નિમિત્તે અમારા વોર્ડ 11માં આજે ઘણા વિવિધ કાર્યક્રમોની શરૂઆત સવારે 6 વાગ્યાથી થઈ ગઈ છે। પ્રભાત ફેરી શરૂઆત થઈ ગઈ, હવે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રંગોળી પણ આમ હનુમાનજી મંદિરમાં રંગોળી પૂરવાનો કાર્યક્રમ હતો, એમાં હું આજે સવારે રંગોળી કરવા આવી છું। અને આજે દિવાળીના રૂપમાં આજનો દિવસ અમે મનાવવાના છે। આજે ઘણા બધા કાર્યક્રમ છે, પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે અને લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે, સુંદરકાંડનો કાર્યક્રમ છે। એવી રીતે આજનો દિવસ અમે ઉત્સવમાં મનાવવા જઈ રહ્યા છીએ। મહાલક્ષ્મી શેઠિયાર, વોર્ડ નંબર 11, કાઉન્સિલર।